ચાલો એક વાત વિચારીએ. પેટ બરાબર સાફ ન થવું કે શરીરમાં ક્યાંક ને ક્યાંક દુખાવો રહેવો, આપણે આને બહુ સામાન્ય વાત ગણીને કાઢી નાખીએ છીએ, ખરું ને? પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આનું મૂળ કારણ કંઈક બીજું જ હોઈ શકે? કંઈક એવું જે આપણા શરીર કરતાં પણ વધારે ઊંડું હોય? તો ચાલો આજે સ્વાસ્થ્યના એ જ 3 મુખ્ય સ્તંભોને સમજીએ. આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. શું કબજિયાત અને દુખાવો એ ખાલી શારીરિક તકલીફ છે કે પછી એ આપણી અંદરની ઈચ્છા શક્તિની કસોટી છે? આજના વિશ્લેષણમાં આપણે આ જ પરંપરાગત માન્યતાને એક નવા દૃષ્ટિકોણથી જોઈશું અને સમજીશું. અને આ ગહન જ્ઞાનનું સ્ત્રોત કોણ છે? પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી. એમની વાત એકદમ સ્પષ્ટ છે. જો શરીર સ્વસ્થ નથી તો જીવનની કોઈ પણ સફળતા અધૂરી છે. સાચું કહું તો સ્વસ્થ શરીર એ સફળતા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. ગુરુદેવે 3200થી પણ વધારે પુસ્તકો લખ્યા છે. વિચારો કેટલો મોટો જ્ઞાનનો ભંડાર હશે. અને આ જ વિશાળ જ્ઞાનસાગરમાંથી આપણે આજે તણાવ અને કબજિયાત જેવી સમસ્યાઓને જડમૂળથી દૂર કરવા માટેના 3 સૌથી શક્તિશાળી સ્તંભોને સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો સ્તંભ છે પ્રાણ ઊર્જા. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે શક્તિ તો ખોરાકમાંથી મળે છે. પણ આ સિદ્ધાંત પ્રમાણે આપણી સાચી ઊર્જાનો સ્ત્રોત એ નથી જે આપણે ખાઈએ છીએ, પણ એ છે જે આપણે શ્વાસમાં લઈએ છીએ. ચાલો આ વાતને જરા ઊંડાણપૂર્વક સમજીએ. પ્રાણ ઊર્જા એટલે શું? સમજો કે એ આપણા જીવનની બેટરી છે. આપણે એવું વિચારીએ છીએ કે ખોરાક એ આપણું ચાર્જર છે, પણ હકીકતમાં સાચું ચાર્જર તો એ શુદ્ધ હવા છે જે આપણે શ્વાસમાં લઈએ છીએ, જેને પ્રાણવાયુ કહેવાય છે. તો સવાલ એ છે કે આ પ્રાણ ઊર્જાને સક્રિય કઈ રીતે કરવી? શરૂઆત એકદમ સરળ છે. સવારે ઉઠ્યા પછી તરત જ 2 ગ્લાસ પાણી પીવાનું અને પછી 20 મિનિટ માટે માર્ચ પાસ્ટ કરવાની. બસ આટલું જ. આનાથી શું થશે? શરીરની પાચન અગ્નિ એટલે કે આપણું મેટાબોલિઝમ એની ભઠ્ઠી સળગી ઉઠશે. અને માની લો કે સવારનો તડકો નથી તો શું? એનો પણ એક અદ્ભુત ઉપાય છે, સૂર્યભેદી પ્રાણાયામ. આમાં ફક્ત જમણા નસકોરાથી શ્વાસ લેવાનો હોય છે. આ નાનકડી ક્રિયા શરીરમાં એવી જ ગરમી પેદા કરે છે જેવી સૂર્યની હોય, અને એનાથી પાચન અગ્નિ સીધી જ પ્રજ્વલિત થાય છે. આ વાત કેટલી સરસ છે. એ સાબિત કરે છે કે નાની ક્રિયાઓ પણ કેટલી શક્તિશાળી હોઈ શકે છે. ફક્ત બારી પાસે ઊભા રહીને ઊંડા શ્વાસ લેવાથી પણ ફેફસાના દરેક કોષ સુધી પ્રાણ પહોંચે છે, અને આટલું જ શરીરને અંદરથી શુદ્ધ કરવા માટે પૂરતું છે. ઓકે, તો આપણે પ્રાણ ઊર્જાથી પાચન અગ્નિ તો પ્રજ્વલિત કરી દીધી, પણ હવે સવાલ એ છે કે એ અગ્નિમાં બળતણ કેવું નાખવું? આ જ છે આપણો બીજો સ્તંભ, આહારની શુદ્ધિ. આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા છીએ કે કબજિયાત એટલે ફાઇબરની કમી, પણ આ સિદ્ધાંત એનાથી પણ એક ઊંડી વાત કહે છે. સમસ્યા ખાલી ફાઇબરની નથી, પણ આંતરડાની શુષ્કતાની છે, એટલે કે આપણી સિસ્ટમમાં યોગ્ય લુબ્રિકેશનનો અભાવ છે. હવે આ જુઓ, સવારની પસંદગી કેટલી મહત્વની છે. એક તરફ છે આપણા રોજના બિસ્કિટ, જે મેંદામાંથી બનેલા હોય છે, અને એનું કામ શું? આંતરડામાં જઈને સિમેન્ટની જેમ ચોંટી જવાનું. પણ એની સામે બીજી બાજુ શું છે? પલાળેલી બદામ, અખરોટ કે કોઈ મોસમી ફળ. આ વસ્તુઓ સિસ્ટમને લુબ્રિકેટ કરે છે, એને સાફ કરે છે. એટલે કે ફક્ત એક નાનકડો ફેરફાર પણ કેટલો મોટો ફરક પાડી શકે છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. તો મુખ્ય વાત શું છે? માત્ર એક નાનકડા ફેરફારથી શરીરમાં ફાઇબરની માત્રા બમણી થઈ જાય છે, અને જ્યારે આંતરડાને સાચું બળ અને પોષણ મળે ત્યારે સફાઈની જે પ્રક્રિયા છે એ કુદરતી રીતે જ એકદમ સરળ બની જાય છે. હવે આહાર શુદ્ધિનો બીજો ભાગ છે સાંજની સફાઈ. રાત્રિ ભોજનના એકાદ કલાક પછી હૂંફાળા પાણીમાં 1 ચમચી ઈસબગોલ લેવાનું. એનું કામ શું? એ આંતરડામાં એક કુદરતી સ્પોન્જની જેમ કામ કરે છે, જે દિવસભરની બધી ગંદકીને શોષીને સાફ કરી નાખે છે. તો બીજા સ્તંભનો સાર એકદમ સ્પષ્ટ છે, આહારની શુદ્ધિ. શરીરમાંથી મેંદા જેવા અવરોધોને દૂર કરો અને ફાઇબર જેવું સાચું બળતણ ઉમેરો. આના પરિણામે શું થશે? પહેલા સ્તંભમાં આપણે જે પાચન અગ્નિ પ્રજ્વલિત કરી હતી ને, એ હવે વધારે તેજ અને શક્તિશાળી બનશે.
સારું, તો આપણે પ્રાણ ઊર્જા જગાડી, શુદ્ધ આહાર પણ લીધો, પણ જો આપણું મન જ શાંત ન હોય તો? આ જ છે આપણો ત્રીજો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સ્તંભ, માનસિક શાંતિ. કારણ કે શરીર અને મનનું જોડાણ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણું વધારે ઊંડું છે. આજનું વિજ્ઞાન, જેને ગટ બ્રેન કનેક્શન કહે છે, એ જ જ્ઞાન અહીં સદીઓથી હાજર છે. જ્યારે મન તણાવમાં હોય ત્યારે આપણા આંતરડા શાબ્દિક રીતે સંકોચાઈ જાય છે અને એના કારણે આખી પાચન પ્રક્રિયા થંભી જાય છે. તો પછી મનને શાંત કઈ રીતે કરવું? એના માટે અહીં 2 સરળ ઉપાય છે. પહેલું, રાત્રે સૂતા પહેલાં દિવસભરના બધા જ વિચારોને કાગળ પર લખી નાખો. આ એક માઇન્ડ ડમ્પ જેવું છે જે મનને ખાલી કરી દે છે. અને બીજું, પગના તળિયે ગરમ તલના તેલથી માલિશ કરો. આનાથી શરીરની બધી નસો શાંત થાય છે. અને આ 2 સરળ ક્રિયાઓનું પરિણામ શું આવશે? ઊંડી અને શાંત ઊંઘ. જ્યારે મનનો બધો બોજ કાગળ પર ઉતરી જાય છે અને શરીર પણ શાંત થઈ જાય છે, ત્યારે ઊંઘ એક ઔષધિ જેવું કામ કરે છે અને સવાર એક નવી જ ઊર્જા સાથે થાય છે. અને હવે મનની શક્તિનો એક અદ્ભુત પ્રયોગ જુઓ. ફક્ત આંખો બંધ કરીને પ્રકાશની કલ્પના કરવાની છે. નવાઈની વાત એ છે કે આપણું મગજ કાલ્પનિક અને વાસ્તવિક પ્રકાશ વચ્ચેનો ભેદ પારખી નથી શકતું. એટલે એ આ કલ્પના પર પણ એવી જ પ્રતિક્રિયા આપે છે જાણે સાચે જ સૂર્યપ્રકાશ મળી રહ્યો હોય. અને તણાવ તરત જ ઓગળવા લાગે છે. આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ 3 સ્તંભો કોઈ અલગ અલગ ટિપ્સ નથી. આ તો જીવન જીવવાની એક સંપૂર્ણ સિસ્ટમ છે, જ્યાં દરેક ભાગ બીજા ભાગને મજબૂત બનાવે છે. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. સ્વાસ્થ્ય કોઈ મંઝિલ નથી કે જ્યાં આપણે પહોંચી જવાનું છે. ના, એ તો એક યાત્રા છે. અને આ યાત્રાનું ઈંધણ બીજું કંઈ નહીં પણ આપણી પોતાની સંકલ્પ શક્તિ છે. તો ચાલો આ 3 સ્તંભોને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું, શ્વાસ દ્વારા પ્રાણ ઊર્જાને જગાડવી. બીજું, શુદ્ધ આહારથી શરીરને સાચું બળતણ આપવું. અને ત્રીજું, મનને શાંત રાખીને આખી સિસ્ટમને યોગ્ય રીતે ચાલવા દેવી. ગુરુદેવનું આ વાક્ય મનની અપાર શક્તિનો સાર છે. એનો અર્થ એ છે કે આપણી સંકલ્પ શક્તિ એટલી બધી પ્રબળ છે કે તે માત્ર કલ્પના કરવાથી પણ ઊર્જા પેદા કરી શકે છે. જીવનમાં ભલે ગમે તેટલી ઉણપ કેમ ન હોય, જો સંકલ્પ મજબૂત હોય તો તે આંતરિક સંતોષથી બધું જ ભરી શકે છે. તો અંતમાં એક સવાલ: જો આપણો સંકલ્પ માત્ર કલ્પના કરવાથી પણ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે, તો જરા વિચારો કે એક નાનકડું નક્કર પગલું શું કરી શકે છે. આજે એવું કયું એક નાનું પગલું ભરી શકાય જેનાથી આપણી સંકલ્પ શક્તિની અગ્નિ પ્રજ્વલિત થાય? જવાબ આપણી અંદર જ છે.